થઈને બેઠો, મુજથી અબોલ મારું ફળિયું. અબોલ ફળિયું એટલે છે એમ કે ફળિયું નાનું લાગવા માંડ્યું. ત્યાં આપણે એ વીઘા વીઘાના ફળિયા કહેતા એ એમને નહીં કહેતા હોય ને. વીઘા વીઘાના ફળિયા વિસ્તારથી તો વીઘાના આવી છે, એમાં હું ના નથી પાડતો, પણ એ મનથી વીઘા વીઘાના હતા કે બે ભાઈઓના ભાગ પડે તો એ એક બે ચાહાટું લપ ન કરતા. અને હવે મારા ખાલી ત્યાં ઝાડવું કે બે ચાર જૂની વસ્તુ કઈક પડી હોય તો કોર્ટમાં જાય એમ. બે ભાઈઓના ભાગ પાડવા હાટું ત્રીજા કોઈક માણસને બોલાવવો પડે ને એ જ પેલા તો શરમજનક વાત કહેવાય. એમાં કોક ચૂક્યું હોય ત્યાં ત્રીજા કોક માણસને, બાકી તો તમે બે એક માના જણેલા, એક બાપના છો, ત્રીજો માણસ તમને ડાયપ દોરી જાય કે તમે આમ કરો ને તમે આમ કરો. અને માફી બીજા કોક માગવા પાસે બીજા તમે બીજે ક્યાંક એમ કેવું હોય કે સોરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તો આપણો ઈગો હર્ટ થાય કે ભાઈ એમ તો મારો ઠાઠ છે, હું કેમ માફી માગી લઉં. પણ હગા ભાઈ આગળ ફોન કરીને ખાલી તમે એકવાર કયો તો ખરા. અબોલા તમારા દુનિયાના ગમે માણસ આગળ અબોલા હોય, ખાલી તમે એક ટ્રાય કરજો, તમે જઈ નોખા પડો ત્યાં તમે આટલામાં બેઠા કોક કોક આરે તો ક્યાંક રકજક થઈ જ હોય. ખાલી ફોન કરીને એકવાર કહી દેવાનો ભાઈ તેથી મારે સમજવા ફેર થઈ હતી, મૂકને બાપા. ઈ માણસ ઈ જ છે કને કહી દે તું જ્યાં હોય અહીંયાથી અહીંયા આવો, આપણે ભેગા બેહીને ચા પી. મેં હજારો દાખલા આવા જોયા છે, મારી નજરની સામે ફોન કરાવીને આવા કિસ્સાઓ મેં જોયા. અને નો બોલે તો એના પ્રાણ વયા જાય. તો અટાણે પાછું કેવું આ લખવા વાળા એવા થઈ ગયા કે મરદ એકવાર વટે ચડે તો પછી સમાધાન મહાણે જ થાય એમ.